રાજ્યમાં અવારનવાર ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે। લોકો કાયદાને હાથમાં લેતા જરા પણ ડરતા નથી તેવી સ્થિતિ જોવા મળે છે। રાજ્યમાં હત્યા, લૂંટફાટ, ચોરી, ખંડણીખોરી અને એસિડ એટેક સહિતની ઘટનાઓ સતત વધી રહી છે। ત્યારે અમરેલી જિલ્લાના રાજુલામાં પણ એસિડ એટેકની ઘટના સામે આવી છે। જી હા, રાજુલાના જૂની બાર પટોળી નજીક એક યુવાન પર એસિડ એટેક થયો છે। રાજુલાના જૂની બાર પટોળીમાં 39 વર્ષીય શિવાભાઈ બાબુભાઈ લાખણોત્રા પર એસિડ એટેક થયો છે અને શિવાભાઈ સનેડો રિક્ષામાં કપાસ ભરીને જઈ રહ્યા હતા ત્યારે તેમની પર કોઈએ અચાનક એસિડ એટેક કર્યો છે। એસિડ એટેક થતા 108 મારફતે ઈજાગ્રસ્ત યુવક શિવાભાઈને રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ આ યુવાન પર એસિડ નાખવામાં આવતા યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે। આ ઘટનાની જાણ રાજુલા પોલીસને કરવામાં આવતા રાજુલા પોલીસે આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। મહત્વનું છે કે રાજુલામાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા અવારનવાર હુમલાખોરીના બનાવ જે છે તે સતત વધી રહ્યા છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તો ગંભીર રીતે ઈજા પહોંચી છે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે। હાલ આ યુવાન પર એસિડ એટેક થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, ગંભીર ઈજાઓ પહોંચી છે અને આ ઘટનાની જાણ રાજુલા પોલીસને કરવામાં આવી છે। તો રાજુલા પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવતા રાજુલા પોલીસે આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। મહત્વનું છે કે રાજુલામાં જાણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા અવારનવાર હુમલાખોરીના બનાવો સામે આવતા હોય છે। જ્યારે આ યુવક ઈજાગ્રસ્ત થતા રાજુલા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે શિવાભાઈ સનેડો રિક્ષામાં કપાસ ભરીને જઈ રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો હતો અને કોઈએ તેમના પર અચાનક એસિડ એટેક કર્યો હોવાનું સામે આવ્યું હતું। તો એસિડ એટેક થતાં જ 108 મારફતે ઈજાગ્રસ્ત યુવક શિવાભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને હાલ આ યુવાન પર એસિડ નાખવામાં આવતા યુવાન ગંભીર રીતે ઈજાઓગ્રસ્ત પણ થયો છે। તો પોલીસે આ અંગે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।